જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર શ્રી જલેશ્વર મહાદેવ મંદિર આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો શુભ પ્રારંભ થયો। શ્રી અંજાર જલેશ્વર મહાદેવ મંદિર આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શ્રી ડૉક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠેથી ગઈકાલે તારીખ 24/8 થી આવતી તારીખ 1/9 દરમિયાન રાત્રે 8:30 થી 11:30 દરમિયાન શ્રી કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ ભવન કૈલાસ ક્ષેત્રધામ ખાતે આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે મોડી સાંજે 8:30 કલાકે જલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા। સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, બગતરા યાત્રાધામના શ્રી ખીમજીડાડા માતંગ, જલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રમણીકગીરી માધવગીરી ગોસ્વામી તેમજ શ્રી કચ્છ ગુજર ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજ રત્ન દાતા શ્રી વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। અંજાર નગરપાલિકા ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, દંડક ગિરીશ પરમાર, અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અને દાતા શ્રી ત્રંબકપુરીએ ગોસ્વામી, અંજાર બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હિરણભાઈ સહિત પ્રથમ દિવસે સેંકડો લોકોએ કથાનું શ્રવણ પાન કર્યું હતું। ડૉક્ટર લંકેશ બાપુનો પરિચય રાકેશભાઈ દવે આપ્યો હતો। સંચાલન વિનોદભાઈ કુડિયા દ્વારા